નામ આપ્યું છે। નામનો પણ કંઈક મહિમા હોય। નામ એવા આપો બાળકોને, બાળકનું નામ લેતા લેતા પરમાત્માનું પણ સ્મરણ થાય, પરમાત્માનું પણ ભજન થાય। નામનો મહિમા છે અકારણ કોઈ બાળકોને નામ સમજણ વગર કોઈ આપતું નથી। અત્યારે બાળકોના નામ કેવા કેવા હોય છે। એક ઘરે અમે ગયા ચા પાણી, બાપુ કે તમે આવો ને ચા પાણી કરવા આવો, ઘરે પગલા કરો। ઠીક ઠીક ચાલો અમે ગયા, ત્યાં એક નાની ઢીંગલી એમની દોડતી આવી, પગે લાગી, પૂછું બેટા તારું નામ? એટલે એ છોકરી શું કે ઢીંગલી કે ટ્વિંકલ। હા ટ્વિંકલ, ઠીક છે તાર નાની છે, 20-25 વર્ષની થાય ત્યાં સુધી તો ટ્વિંકલ બરોબર છે। સાસરે જશે, કાળા મટીને ધોળા આવશે, લાકડીના ટેકે ચાલતી છે, અને પછી કોઈ બાળકો એને ટ્વિંકલ દાદી આવી રીતે કહેશે એટલે પેલી કંટડી વાગતી એવું ના લાગે? એટલે આ મસ્કરી જેવું નહીં થાય। નામ એવા આપો કે હરિ સ્મરણ થાય સાથે સાથે। એક ગામમાં અજામિલ નામનો બ્રાહ્મણ પરમાત્માનું નામ બિલકુલ ના લે, દેવ મંદિરે ન જાય, ક્યાંય ન જાય, એને આ ધર્મ કાર્યમાં કે પરમાત્મામાં કઈ લાગે વળગે જ નહીં। ભગવાનના નામથી અને શું એલર્જી જાણે। એવામાં એક દિવસ કઈક જાત્રાળુ નીકળ્યા અને એમને એ ગામમાં કઈક વિસામો લેવો એટલે આવીને ગામના ગુંદરે કુથડી કરવા વાળા 4-5 જે નવરા બેઠા હોય ને બેઠા જ હતા, સાવ નવરા, ઘરે કઈ કામ વગરના। આઈને પૂછ્યું ભાઈ અહીંયા કોઈ ભગતનું ઘર ખરું? કે હા। પેલા એ કીધું કે આપણે અજામિલ છે ને આપી દો। ભક્તો આયા ભાવે જાશે, મસ્કરી કરવાનું મન થયું। હા હા છે અમારે અજામિલ ભગત। અચ્છા, ઘર બતાવ્યું આંગળી કરીને, ગયા ઘરે, છે ભગત અજામિલ? અજામિલ તો ઘરે નથી, પણ અજામિલની પત્ની ઘરે હતી। સમજી ગઈ ગામના લોકોએ કોઈ મસ્કરી કરી છે, પણ પરમાત્માએ મારા ઉપર કૃપા કરી છે, લાવ આજે અજામિલ ઘરે નથી અને આ સમયનો મોકો ઉઠાવું। અને અજામિલની પત્ની કહે કે બાપજી પધારો, મારા પતિ તો બહારગામ ગયા છે, તમે હું ઘરે છું, તમે પધારો। ભક્તો ઘરે આવ્યા, પાણી આપ્યું, પાણી પીધું, નિરાંતે બેઠા। અને અજામિલની પત્ની બે હાથ જોડીને કહે છે કે પ્રભુ આપણે ભોજન પ્રસાદ। એટલે ભક્તો કે બેન અમે અહીંયા ભોજન પ્રસાદ કરવા આવ્યા છીએ, અમે જાત્રાએ જઈએ છીએ, એટલે અમને એમ કે ક્યાંય ભગતનું ઘર હોય તો અમે કંઈક ભોજન પ્રસાદ કરીને આગળ વધીએ। એવામાં એની પત્નીને એમ કે કદાચ જો સાધુ મારા ઘરે ખાય, મારા ઘરનું અન્ન ખાય તો મારા પેઢીના પુણ્ય વધશે। આમ જાણી અને કહ્યું બાપજી તમે બેસો, હું ફટોફટ રસોઈ બનાવું છું। અને આ અજામિલની પત્ની ફટોફટ રસોઈ બનાવી અને તૈયાર કરી નાખી અને હાથુપાઈ કરવા માટે પાણી આપી, લો બાપજી હાથ ધોઈ લો, તમે ભોજન કરી લો। જમવા બેસાડ્યા, થાળી મુકાણી, થાળીઓમાં અન્ન પીરસાયું। અજામિલની પત્ની ઘરના આંગણામાં રહેલા વૃક્ષના છાંયડા જોઈ અને નક્કી કરે કે હવે પતિને ઘરે આવવાનો સમય થઈ ગયો છે। ભગવાનને પ્રાર્થના કરે કે હે પ્રભુ સાધુ સંતો ઝડપી ખાઈ અને અહીંથી વિદાય થાય। પણ સાધુ સંતોને કહી દીધું બાપજી આપ જલ્દી કરો, ઉતાવળ કરજો ખાવામાં। સાધુ સંતોને આશ્ચર્ય લાગ્યું કે અમે ગમે ત્યાં જઈએ તો એ લોકો અમને એમ કહે છે કે શાંતિથી જમજો, નિરાંતે જમજો, અને બીજું જોઈતું હોય તો માગજો, ઉતાવળ ન કરશો। અને આ બાઈ ઉતાવળ કરવાનું કહે છે। સાધુ સંતો કહે કે બાઈ અમે બીજે જઈએ એ તો મને નિરાંતે કહે છે, તું ઉતાવળ કરવાનું કેમ કહે છે? અને આ જ્યારે શબ્દ સાંભળ્યા અજામિલની પત્નીને, અજામિલની પત્ની રડી ગઈ। બાપજી આપણને કોઈ છેતર્યા છે, તમારી કોઈ મસ્કરી કરી છે, તમે જેના ઘરે આવ્યા છો ને એ ભગત નથી પણ એ ભક્તોનો દુશ્મન છે। એટલા માટે કહું છું કે મારા પતિને આવવાનો ટાઈમ થયો છે, તમે ઝડપી ભોજન કરી અને વિદાય થાઓ।
સાધુ સંતો વિચારે કે બાઈ ખૂબ દુખી છે, રડે છે. હવે આના ઘરનું આપણે અનાજ ગાધું, આના ઘરનું આપણે નમક ગાધું, અને કદાચ જો આ બાઈનું દુઃખ દૂર ના કરીએ તો આપણે નમક હલાલ કહેવાઈએ. અને સાધુ સંતોએ કહ્યું કે બેન, તું ચિંતા ના કર, અમે નિરાંતે જમી ભગતને મળી અને પછી જ જઈશું. આ બાજુ અજામિલની પત્ની ચિંતા કરે, બાપજીને અજીજી કરે, પ્રાર્થના કરે, પણ સાધુ સંત એકના બે ના થાય. સાધુ હટ નિરાંતે ભોજન કર્યું. ભોજન કરી એક વૃક્ષના છાંયડે ખાટલા નખાણા બેઠા છે. ભગતની આવવાની રાહ જોવાય છે. ગામના ગુંદરે પેલા 5 કુથલી કરવા વાળા સાવ નવરા ત્યાં જ બેઠા છે. ને અજામિલ સામે આવતો જોયો અને આ 5 જણા બેઠા બેઠા કહે, ઓહો ભગત ભગત પધારો, અજામિલ ભગત પધારો. અને જા અજામિલને ભગત કીધું અને અજામિલની આંખ ભડકી. કોને કહો છો ભગત? તમે મને ઓળખતા નથી? હું અજામિલ, ભક્તોનો દુશ્મન. અરે પેલા કે તારા તમે ભગત નહીં તો બીજું શું? તો કે કેમ? ઘરે ભંડારા ચાલે છે. હે? હા, ઘરે તો ભંડારા ચાલુ છે. અને એ દિવસે એમ કહેવાય કે અજામિલ ધરતી ધ્રુજાવતો નીકળ્યો છે. ઘરે ગયા. કોને પૂછીને આ સાધુડાઓને ભેગા કર્યા છે? કોને પૂછીને એને ભોજન કરાયું છે? ડર નથી લાગતો? પેલા સાધુ સંતો બેઠા બેઠા સમજી ગયા કે આ રે ભગત. અમુક તો એમના લખણોથી ઓળખાઈ જાય. આકૃતિ કથાઈન તે ગુણાન. આકૃતિ જોઈ અને ખબર પડી જાય કે માણસ કેવો છે. સાધુ સંતો તો નિરાંતે બેઠા છે. સાધુ સંતો કે ભગત જય શ્રી કૃષ્ણ. ભગત ના કહેશો મને. મારી પત્નીએ તમને ભૂલથી ખવડાવી દીધું છે, પણ હવે હું ઓકાવી શકું તેમ નથી. આ તમારા ચાખડીઓ તંબુરાન ખડતાળો લઈને નીકળો અહીંથી. અરે ભગત, અમે જવાના જ છીએ, અહીંયા રોકાવાના નથી, પણ અમે અહીંયા ભોજન કર્યું છે એટલે અમને એમ કે ભગત ઘરે આવે અને અમને કઈક દક્ષિણા આપે એટલે મેં દક્ષિણા લઈને જન. પેલાની આંખ બરોબર ની પડકી. દક્ષિણા? આ તમને હું કઈ મારતો નથી, એ દક્ષિણા સમજો. ન કે આ બધું તમારું ઝૂંટવીને કુવામાં નાખી દઈશ, એ દક્ષિણા સમજો ને તમે હાલતા થાઓ. નહીં ભગત, દક્ષિણા લીધા વગર અમે જવાના નથી. આ બાજુ સાધુ હટ જય હો અને આ બાજુ અજામિલને હવે છુટકારો લેવો છે. એની પત્ની તો બિચારી ખૂણામાં બેઠી બેઠી ધ્રુજે. આનો શું ભરોસો? આ તો હમણાં ગમે ત્યાં જઈને નાખી દે. અને આ તો મારે મારવા માંડે. એવી ધ્રુજે ને કઈ બોલી જ ના શકે. અંદર ને અંદર પસ્તાય કે મેં આ સાધુઓનું ભોજન કરાયું, એમને અહીંયા રોક્યા, હવે આ સાધુઓનું અપમાન કરશે તો. સાધુ એ બેનને ઈશારો કરે, દીકરી તું શાંતિથી બેસ. આ બાજુ અજામિલ કહે કે બોલો તમારે શું દક્ષિણા જોઈએ છે? કારણ કે એને તો છુટકારો લેવો હતો કે આ સાધુડા અહીંથી જઈએ એમ. તો કે મને એક વચન આપ. વચન? કે હા બોલો. કે જે તારી પત્નીના ઉદરમાં જે બાળક છે એનું નામ નારાયણ રાખજો. ઠીક ઠીક, જો રાખીશ. શું રાખીશ? તમે કીધું એ, પણ શું કીધું? તમે હાલ ના કીધું એ રીતે રાખીશ, પણ તું બોલતો ખરા શું નામ લીધું? આ તમે કીધું એ નારાયણ. જો નહીં, સરખી રીતે બોલ. હા હા, તમે કીધું એ નારાયણ રાખીશ, નારાયણ રાખીશ. આમ 3 વખત નારાયણ નારાયણ બોલાવી અને નારાયણના નામની દીક્ષા આપી સાધુ નીકળી ગયા. સમય વ્યતીત થયો, દીકરો મોટો થયો, અજામિલ વૃદ્ધ પામ્યો, વૃદ્ધ થયો છે. હવે અંતિમ ઘડીઓ આવી છે અજામિલની. વૃદ્ધ થાય એટલે એની અંતિમ ઘડીઓ આવે. અને એ સમયે યમના દૂતોના દર્શન થયા અજામિલને, અને ગભરાણો છે અને પોતાના પુત્રને બૂમ મારવા માંડ્યો, હે નારાયણ, હે નારાયણ, હે નારાયણ, ક્યાં ગયો નારાયણ? અહીંયા આવ, નારાયણ ક્યાં છે? ઘરમાં નારાયણ નારાયણ થવા લાગ્યું. જે દિવસે બાળકનો જન્મ થયો ને એટલેથી લઈને મૃત્યુ સુધી ઘરની અંદર રોજ નારાયણ નારાયણ નારાયણ. અને એ દિવસે એમ કહેવાય કે જ્યારે એનો અંત સમય હતો ત્યારે એનો પુત્ર નારાયણ તો ના આવ્યો, પણ ઉપરવાળા નારાયણના દૂતો આયા અને યમના પાસમાંથી એ અજામિલને છોડાયો છે. યમના દૂતો એમ કહે છે કે અરે ભાઈ,
આ નારાયણ નારાયણ કરે છે, એના પુત્રને નારાયણ કહે છે. ઉપરવાળા નારાયણને નહીં, યમના દૂતો કે જો એને જાણે કે અજાણે નામ લીધું, એ નારાયણ ભગવાનને ભૂલી ન જાય એટલા માટે તો એના પુત્રનું નામ એને નારાયણ રાખ્યું છે. એટલે એને અંતકાળે નારાયણનું નામ લીધું છે. એટલે હવે એ નારાયણના ધામમાં જ જશે. અને આ એ શૂન્ય અવકાશમાં, એ શૂન્ય અવકાશની અંદર આ યમદૂતો અને નારાયણના દૂતોથી આ સંવાદ આ યજામિલ સાંભળે છે. અને એને એ દિવસે ભાન થયું કે ખરેખર સાધુઓએ મારા ઉપર ખૂબ કૃપા કરી, આ મારા દીકરાનું નામ નારાયણ આપી અને મારો ઉદ્ધાર કરી ગયા. આ નામનો મહિમા છે. નામ આવા જોઈએ, નામ એવા આપો બાળકોને કે જીવનની અંદર એને ઉંમર મોટી થાય તો એને ક્યારે કોઈ તકલીફ ના પડે. નામનો પણ મહિમા હોય.